નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અરબી સમુદ્રમાં ખૂંખાર સિસ્ટમ સક્રિય, અંબાલાલ પટેલની નવી આગાહી, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે, ગાય દીઠ 10,000 રૂપિયાની સહાય, ખેડૂતોના વીજ બિલ થશે માફ, તહેવારો નજીક આવતા રાશન કાર્ડમાં ડબલ મફત અનાજ, તો હવે માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા કરી લેજો આ કામ, સાથે મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ। તો વહાલી દીકરી યોજનામાં થયો છે સુધારો, 10,000 રૂપિયા તમારા ખાતામાં। જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, સાથે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો અરબી સમુદ્રમાં ખૂંખાર સિસ્ટમ સક્રિય, રાજ્યમાં મેઘરાજાની રફતાર ધીમી પડી રહી છે પરંતુ બફારો વધી રહ્યો છે। જોકે આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। રાજ્યના ભાગોની અંદર વરસાદી ઝાપટા પડી રહ્યા છે। 15 ઓગસ્ટથી વરસાદી ઝાપટા વધી શકે છે, પરંતુ ભારતમાં અને વિદેશમાં એક પછી એક વરસાદી સિસ્ટમો બની રહી છે, જે ભારતના મોન્સૂન ઉપર પ્રભાવ પાડી રહી છે। જાપાનમાં પણ 3 થી 4 જેવા ચક્રવાતી બળો ઉત્પન્ન થવાની શક્યતા છે, જે બંગાળના ઉપસાગર વહનને તે તરફ ખેંચી શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મોન્સૂન સ્ટોપને લીધે 16 થી 24 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદની સંભાવના છે, સાથે 20 થી 24 ઓગસ્ટે ભારતને અને ગુજરાતમાં કેટલાક ભાગોમાં સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 1500 રૂપિયા કેશ મળશે। રક્ષાબંધન પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, ભાઈ બહેનના તહેવારો, રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે। ગત વર્ષે રક્ષાબંધનના અવસરે પ્રધાનમંત્રી મોદીએ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। અનેકવાર એવું જોવા મળે છે કે આ તહેવારના અવસરે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર તરફથી મહિલાઓ માટે મોટી જાહેરાત થતી હોય છે। આ ઉપરાંત મધ્યપ્રદેશ સરકારે એલપીજી સિલિન્ડર અર્થે મોટી જાહેરાત કરી છે। તેનો સીધો ફાયદો એમપીની મહિલાઓને સરકાર તરફથી મળશે। તો મિત્રો, જો વાત કરવામાં આવે તો એમપી સરકારનું શું એલાન છે, તો થોડા દિવસો પહેલાની વાત છે, જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ લાડલી બહેન યોજના હેઠળ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે। સીએમ મોહન યાદવે કહ્યું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર રાખતા રાજ્યની 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના ભાવથી ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ યોજના હેઠળ લાભાર્થી બહેનોને સરકાર તરફથી દર મહિને 1250 રૂપિયા પણ આપવામાં આવશે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ 1250 રૂપિયાની જગ્યાએ 1500 રૂપિયા આપવાની વાત કરી છે, એટલે કે દર વર્ષે 250 રૂપિયાથી પણ વધુનું વળતર મહિલાઓને મળશે। તો મિત્રો, શું ગુજરાત સરકાર પણ આવા નિર્ણય લઈ શકે છે? શું ગુજરાતમાં પણ મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દર મહિને 1250 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? મિત્રો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે ખેડૂતોને વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ પણ થઈ રહી છે। 300 કરોડ રૂપિયાની આસપાસ સહાયની રકમ જાહેર થશે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોરબંદર ખાતે મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે જ માહિતી મેળવી છે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે। આગામી થોડા દિવસોમાં પાક નુકસાનનું એસડીઆરએફના નિયમો મુજબ વળતર જાહેર થશે। અંદાજિત 300 કરોડ રૂપિયાની આસપાસ વળતરની રકમ છે એ સરકારે જાહેર કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને વીજ બિલ માફ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં આપી મહત્વની જાણકારી।
જેમાં ખેડૂતોને ખેતી માટે વીજકરમાં મુક્તિ અપાશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજકર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ કરવામાં આવશે. એ અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજકર 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે. જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 18મા હપ્તા પહેલા કરી લેજો આ કામ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશમાં આવી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેના થકી સમાજના એક મોટા વર્ગ લાભ મેળવી શકે છે. આમાં આર્થિક લાભો આપવા ઉપરાંત સબસિડી કે અન્ય અનેક પ્રકારની સુવિધા પણ આપવામાં આવે છે. જો તમે પણ કોઈ પણ યોજના માટે પાત્ર છો તો તમે પણ યોજનામાં જોડાઈ શકો છો. આ ક્રમમાં એક યોજના છે જેના હેઠળ ખેડૂતોને વાર્ષિક લાભ આપવામાં આવે છે અને આ યોજના નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો સીધો લાભ ખેડૂતોને તેમના બેંક ખાતામાં હપ્તાના નાણાં મોકલીને આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમારે માટે KYC કરાવવું ફરજિયાત બન્યું છે. જો તમે પણ આ કામ નહીં કરાવો અથવા તો તમને આ હપ્તો છે તે મળવાપાત્ર નથી. વાસ્તવમાં જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમારે ઘણી વસ્તુઓ કરવી પડશે, જેમાંથી એક છે KYC પ્રક્રિયા. જો તમે આ કામ નહીં કરાવો તો તમને હપ્તો મળવાપાત્ર નથી, પરંતુ જો તમે આ કામ કરાવો છો તો તમને હપ્તો મળી જશે. એટલે કે મિત્રો, જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો, તમે ખેડૂત છો અને તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો નથી મળી રહ્યો, તો તમારે સૌપ્રથમ KYC પ્રક્રિયા કરવું પડશે. CSC સેન્ટરે જઈને તમારે આધાર કાર્ડ સાથે બેંકની પાસબુક છે તેને લિંક કરવી પડશે. ત્યાર પછી છે તમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000નો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે પણ તેમના લોકો માટે એટલે કે ગુજરાતવાસીઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે તમારે છે એને ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે. ત્યારબાદ તમને દર મહિને 900 રૂપિયા અને વાર્ષિક 10,800 રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,000 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો, સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્તિ થઈ શકે છે. સાથે મિત્રો, શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ગામડાના લાખો લોકો માટે જાહેરાત. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હવે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ છે એ ઘટાડવામાં આવશે. જી હા મિત્રો, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કર્યાના 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે.
મિત્રો આગળના સમાચાર ઉપર એક નજર કરવામાં આવે તો ગુજરાત સરકારનો નવો નિર્ણય. ગુજરાત સરકારે રખડતા ઢોર અંગે સરકારે મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં ઢોરનું રજિસ્ટર સાથે ટ્રેગ લગાવવાનું ફરજિયાત કર્યું છે. તો ટ્રેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવામાં આવશે, જ્યારે ઢોરને છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ તમારે ચૂકવવો પડશે. તો બીજી તરફ જાહેર રસ્તા પર અને ઘાસનું વેચાણ કરતા અને ખવડાવવા ઉપર પ્રતિબંધ સરકારે મૂકી દીધો છે, જેમના કારણે ગુજરાતના લાખો લોકોને આ યોજના એટલે કે મિત્રો આ નિર્ણયથી સારા લાભ થઈ શકે. વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળશે. મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. હવે આ 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી સિલાઈ મશીન પણ આપવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ હવે આ યોજના અંતર્ગત છે તે મહિલાઓને લાભ આપવામાં આવશે. શું મિત્રો ગુજરાતમાં પણ આવી યોજનાની શરૂઆત થવી જોઈએ કે ના થવી જોઈએ? ગુજરાતમાં પણ મહિલાઓને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવું જોઈએ કે ના મળવું જોઈએ? એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. વહાલી દીકરી યોજનામાં સુધારો, 10,000 રૂપિયા સહાય મળશે. વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત થઈ છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2.37 લાખથી પણ વધુ દીકરીઓની યાદી નોંધવામાં આવી છે. આ યોજનાનો લાભ હવે 2025-26થી મળવા લાગશે. રાજ્ય સરકાર ગરીબ દીકરીઓના ધોરણ 1માં પ્રવેશ સમયે 4000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશ ત્યારે 6000 અને 18 વર્ષની વયે પહોંચે ત્યારે 1 લાખ રૂપિયાની સહાય છે આપે છે. આ સમયગાળા દરમિયાન જો તમારા ઘરમાં પણ કોઈ વડીલનું મૃત્યુ છે એ થાય છે તો સરકાર તરફથી તેમની પુત્રીને 10,000 રૂપિયા વધારાની વીમા રકમ પ્રદાન કરે છે. પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીને મળી શકે છે જેમના વધુમાં વધુ 3 બાળકો હોય. દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા તો 3 પુત્રી હોય તો આ યોજના અંતર્ગત છે તે લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછી જો સમાચાર ઉપર નજર કરવામાં આવે તો યોજના અને તાત્કાલિક 2,50,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકારની યોજનામાં સૌપ્રથમ રાજકોટ કલેક્ટર અમલ કર્યો છે. હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનાર 2 લાખ રૂપિયાનું વળતર છે એ ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનાર અને ઇજાઓમાં તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકી છે. ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલવારી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આવા કેસોમાં ભોગ બનનારનું મૃત્યુ જો થાય છે તો તાત્કાલિક 2 લાખ રૂપિયા અને જો ગંભીર ઇજા થાય છે તો 50,000 રૂપિયાની સહાય એ વીમા કંપનીઓ દ્વારા આદેશ દ્વારા આપવામાં આવશે.